તો સ્વાગત છે મિત્રો અમારા નવા ચેલેન્જ વિડીયોમાં। આજના ચેલેન્જ વિડીયોમાં અમે કરવાના છે દોડવાની હરીફાઈ। એટલે અમારે દોડવાનું કેટલું છે કે સામે બાઇક એક રાખ્યું છે અને એક મોટરસાઇકલ અહીંયા રાખ્યું છે। બાઇક એક બાઇક અહીંયા રાખ્યું છે ને એક બાઇક અહીંયા રાખ્યું છે। મનસુખભાઈ આપણે હે ને આપણી ઓડિયન્સને જાવ ઝૂમ કરીને મોટરસાઇકલ બતાવો આપણું બાઇક। મને મોટરસાઇકલ જ આવડી જાય, આપણું બાઇક કેટલું છેટું છે ને તમે જોઈ લો। 600 ફૂટનો ગાળો છે, આડો ના આવતો ને। તો મિત્રો આપણે આટલું છે ને બાઇક રાખ્યું છે છેટું, હવે આટલું છેટું રાખ્યું છે। 600 ફૂટનો આગાડો જ નહીં હોય મનસુખભાઈ, 600 ફૂટ છે છેટું। તો આપણે આટલો ડિસ્ટન્સ રાખ્યો છે બે મોટરસાઇકલ વચ્ચે અને બેને મારે મનસુખભાઈ બેને દોડવાનું છે। કોણ ઓછા ટાઈમમાં જીતે છે, જેનો ટાઈમ ઓછો હોય છે દોડવામાં અને વ્યૂ આવશે દોડીને એ જીતી જશે, અને જે ટાઈમ જેનો વધી જશે 1 સેકન્ડનો ફેર જો વધારે જશે ને હારી જશે। દોરાવાનો નો તો લાગી જશે કેટલા 200 તો દાડી પાડી મિત્રો વારી વખતે 100 રાખી, આ ફેર આપણે 200 રૂપિયા ને 100 રૂપિયા વધી ગયા છે। મનસુખભાઈ જોરમાં છે આ ફેર, કાંઈ વાંધો નહીં 200 ની રાખી એમાં હોય તો 200 રૂપિયાની બે શરત 200 ની લગાડી છે। જે જીતશે ને એને આ 400 રૂપિયા દેવાના છે। તો આ પૈસા આપણે અત્યારે આ મોટરસાઇકલના કવરમાં મૂકી દઈએ, જે જીતે એને કાઢવાના છે। હું જીતવાનો હોઉં। તો મિત્રો આપણે હે ને ટોસ કરી લઈ કે કોનો દોડવાનો પેલો વારો આવે। હાલો તમારે શું દોડવામાં રાખવું છે, વાઘો જો હે કાંટો? આપણે કાંટો આવે એટલે તમારે દોડવાનું। તો મિત્રો આપણે હે ને ટોસ કરી લઈ, કાંટો આવે એટલે તમારે દોડવાનું અને વાઘો આવે એટલે મારે દોડવાનું। મારે દોડવાનું આવ્યું છે તો કઈ વાંધો નહીં મિત્રો। જો વાઘો આવ્યો છે, જોઈ શકો છો વાઘો। તો આપણે હે ને દોડી અને જેટલું બને એટલે આપણે ઓછા ટાઈમમાં દોડવાનું છે, કેમ કે મનસુખભાઈ જો મારા કરતા ઓછા ટાઈમમાં દોડીને ગયા છે ને તો એ જીતી જશે પાછા। તો આપણે હવે હે ને ટાઈમર ચાલુ કરી, શું કહો તમે? પડી રહ્યા ઉભા કરો એ તો ઊભો થઈને પાછો દોડીશ। તો ચાલો આપણે ટાઈમર ચાલુ કરી અને દોડવાનું ચાલુ કરી। મનસુખભાઈ તો આલો તમારું ટાઈમર અને મને તમે 1 2 3 કહો ને એટલે હું હળી કાઢીશ। તો મિત્રો હવે મનસુખભાઈ ટાઈમર ચાલુ કરે છે અને આપણે દોડવાની પોઝિશનમાં ઊભા રહી ગયા છીએ। તો મનસુખભાઈ મને હે ને લેટ્સ ગો કહો એટલે હું દોડું। 1 2 ગો। જો મિત્રો રાજુભાઈ દોડવા માંડ્યા છે। તમને ઝૂમ કરીને બતાવું, જો ખાઈ પી ગયા તો રાજુભાઈ હે દોડ્યા આવે। 52 જો 52 સેકન્ડમાં રાજુભાઈ અહીંયા પહોંચી જશે। અને જો અડીક બોલાયું જ નહીં એટલો ફેર્યો 52 માં જો આ જોઈ લીજો 52 સેકન્ડ હું શું કાપ કર્યો, ચા ના કા બધા રાજુભાઈ ચા બહુ પીયો છે ને એટલે આપી જાય। મિત્રો આપણે હે ને ચા થોડોક વધારે થઈ જાય ને એટલે હાફ વધારે થઈ ગયો। 52 સેકન્ડ કમ્પ્લીટ થઈ છે મારે। હૃદય કેટલું કુકડી ગયું હારી પોઈન્ટ નો 180 સ્પીડમાં સ્પીડ વધી જાય તમારી। તો હવે હે ને મનસુખભાઈ ને હે ને જીતવું હોય ને તો એને હે ને 52 થઈને મારે સેકન્ડ, 52 તમારે 51 સેકન્ડ આવવાનું। જો તમારે 400 રૂપિયા જોતા હોય ને એ તો મારે જીતવાનો। જો 52 સેકન્ડ થઈ છે, હા એ તો હમણાં ખબર પડશે। મારે કાંઈ આવે 50 સેકન્ડ થાય ને ત્યાં વી હમણાં ખબર તો ચાલી થવા જેવી। તો હાલો હે ને 52 સેકન્ડ મારે હું યાદ રાખું છું। તમારે જો જીતવું હોય ને 400 રૂપિયા જોતા હોય ને, અરે જીતવાના છે, આ ગાડી પાડો આ કવરમાં પડ્યા છે 51 સેકન્ડ જો કમ્પ્લીટમાં તમે દોડી જાઓ તો આ કવરમાં કાઢવા દઈશ, નકર આપણે હે ને લઈ લેવાના છે 51 સેકન્ડ હો। અરે તો મિત્રો આપણે હે ને મનસુખભાઈને હવે દોડાવી, મને દોડાઈ નાખ્યો। તો આપણે મનસુખભાઈને 1 2 3 કહી એટલે એ હે ને હાલો ધોરણ પોઝિશનમાં ઉભા રહી જાઓ। સ્ટાર્ટ 1
અને સ્ટાર્ટ. મનસુખભાઈનો ટાઈમર ચાલુ થઈ ગયું છે મિત્રો. 5 સેકન્ડ અને એ તો મોટી ફલાંગે જાય ખાઈ પે. આપણે દેખાડી કેવાક જોડે છે. શું જાય મનસુખભાઈ? મને લાગે ઓછા ટાઈમમાં આવી આવવાના. જો જાય ધડે જો એટલે એ તો પોગી ગયા શું? હજી મોટરસાઇકલે પોગ્યા છે. હવે પાછા આવી રહ્યા છે. અને સેકન્ડો કેટલી થઈ છે? 31 સેકન્ડ 32. મિત્રો મનસુખભાઈ તો દોડવાની સ્પીડ મારી કરતા વધારે એવું લાગે હો. 40 45 43 લગભગ હે. મિત્રો 1 સેકન્ડ નો ફેર રહ્યો ખાલી. 53 સેકન્ડ તો જોઈ લો. 1 સેકન્ડ ખાલી. એક ડગલું તમે બધા ધોડ્યા હોત. 1 સેકન્ડ હાટું થઈને તમારે 200 રૂપિયા ગયા. ખાલી 1 જ સેકન્ડ હતું. મેં 52 સેકન્ડમાં કમ્પ્લીટ કર્યું હતું અને આને 53 સેકન્ડ થઈ. તો આ તમને દેખાડી દઉં. એ મોટરસાઇકલના આઈડિયા ને એલા તમે દેખાતું ને જોઈજો. એ મોટરસાઇકલના સીટને આઈડિયા ને તો 53 સેકન્ડ થઈ હતી. મને એમ હતું કે જીતી જશે પણ 1 સેકન્ડના ફેરે ગયા. તો મિત્રો આપણે 200 રૂપિયા જીતી ગયા છે. 200 રૂપિયા આપણા ઘરના હતા એટલે 400 રૂપિયાની આપણી દાડી પડી ગઈ છે. કાંઈ વાંધો નહીં. મનસુખભાઈને હાફ સડી ગયો ને 200 રૂપિયા ગયા. તો મિત્રો તમને આજનો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કીજો. અને મનસુખભાઈ ઘડીક બોલશે નહીં. હું તો ઓલી ખીરનો ધડેલો હજી હાંફું. તો મળીએ આવા બીજા કોઈક નેક્સ્ટ ચેલેન્જમાં. અને તમારા મગજમાં કોઈ એવો ચેલેન્જ વિડીયો હોય તો જરૂર કમેન્ટ કરજો. આપણે એવો વિડીયો બનાવશું. તમે કમેન્ટ કરશો ને એવું આપણે વિડીયો બનાવશું. કેમ કે તમારા લીધે જ અમારે આગળ અમે વધી શકશું. નકર આમ તમે હો તો અમે હઈને કાંઈ નથી. એટલે સપોર્ટ કરજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં.